નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સ્નેહ સેવા સમર્પણ સંગઠન સહયોગ દ્વારા બોડેલી વણિક સમાજ વડોદરાનો રજત જયંતિ વર્ષ રંગેચંગે ઉજવાયો। બળભાગી બોડેલી વણિક સમાજ વડોદરા 25મું રજત જયંતિ વર્ષનું સંમેલન નિમિત્તે તેજસ્વી તાલાઓનું બહુમાન, એનઆરઆઈનું વિશિષ્ટ સન્માન, સંગીત સંધ્યાનો ત્રિવેણી સંગમ, સંગીતા દશાલાલ ભવન, વાઘોડિયા રોડ ખાતે મુખ્ય મહેમાન ડોક્ટર કિરણભાઈ જે પરીખ, યુએસએ ઇનામ વિતરણના કાયમી દાતા ભરતભાઈ દેસાઈના સાનિધ્યમાં દબદબાભેર યોજાયો। પ્રારંભમાં સમાજની બહેનો દ્વારા પ્રભુના મંગલાચરણના ગાનથી કરવામાં આવ્યો। સ્વાગત પ્રવચન સમાજના પ્રમુખ નંદુભાઈ પરીખ સમાજનો વિકાસ ગાથા રજૂ કરીને વિના સહકાર નહીં ઉધાર એમ રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સહયોગ આપનારા તમામનો હૃદયપૂર્વક આભાર માનીને આનંદ અને લાગણી અનુભવી હતી। આગામી કાર્યક્રમો અંગેની માહિતી આપી વૈષ્ણવોના સરકાર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ પણ તબક્કે બોડેલી વણિક સમાજને શુભ આશીર્વાદ પત્ર દ્વારા પાઠવ્યા। તે પત્રનું પણ વાંચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેજસ્વી તાલાઓનું સ્મૃતિચિહ્ન મોમેન્ટ ઉપરાંત સંગીતાબેન દેસાઈ દ્વારા તમામને ચાંદીના સિક્કા આપીને વિશિષ્ટ યાદગાર બહુમાન કરાયું। ત્યારબાદ મંચસ્થ એનઆરઆઈ અને સમાજના મોભીઓનું દાતાઓનું કાર્યક્રમમાં ખાસ 103 વર્ષના માજી તારાબેન મુરજીભાઈ દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। પરદેશ ઝાંકી પરદેશિયા ભૂલ ન જાના વતનને કેમ વિસરાય એવા અમેરિકાથી આવેલા સમારંભના મુખ્ય મહેમાન ડોક્ટર કિરણભાઈ પરીખે સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે સમાજ, દેશ અને દુનિયામાં વધુને વધુ ફૂલે ફાલે અને સુવાસ પ્રસરે અને એમાં મારી જરૂર હોય તો જરૂર સહયોગ આપીશ એવી ખાતરી ઉચ્ચારી આનંદની લાગણી અભિવ્યક્ત કરી હતી। હાર્દિક શાહ ગાયક વૃંદ દ્વારા ભક્તિ ફિલ્મ ગીતો, ગરબા, ટીમલી ડાન્સ, કપલ ડાન્સની ભારે રમઝટ બોલાવી બોડેલી વણિક સમાજના જ્ઞાતિજનો ઝૂમી ઉઠ્યા હતા। એટલું જ નહીં, વિસરાયેલા સમાજ એક જ જગ્યા પર ભેગો થતા બોડેલીમાં વિતાયેલા શૈશવના સંસ્મરણો વાગડતા એકબીજા હૈયા મિલાવી હાથમાં હાથ મિલાવી એકબીજાને ભેટતા જોવા મળ્યા। દીપાવલી પર્વ જેવો માહોલ સર્જાયો હતો। માદરે વતન બોડેલીથી રજત જયંતિ વર્ષ નિમિત્તે વિશાળ જનસંખ્યામાં ઉજવણીમાં સહભાગી બનીને ભાવવિભોર બન્યા હતા। આ કાર્યક્રમનું સફળ સંચાલન રાજુભાઈ ખાંડેવાવાળા અને ડોક્ટર વિરાજ દેસાઈએ સુંદર રીતે કર્યું હતું। આમ બોડેલી વણિક સમાજની યાદગાર રજત જયંતિ વર્ષની ઉજવણી જોવા મળી હતી। જય શ્રી કૃષ્ણ। મારું નામ કિરણ ઉર્ફે બોડેલીનો કનુ છું હું। બોડેલી મારી જન્મભૂમિ છે અને અત્યારે અમેરિકામાં સ્થાપિત છું કર્મભૂમિમાં। પણ આજે એટલો આનંદ છે બોડેલી વણિક સમાજ એનો 25મું રજત જયંતિ ઉજવી રહ્યા છે અને એનું કારણ કે આપણા ફાઉન્ડર્સ એટલા બધા સ્ટ્રોંગ હતા, એમણે જે સમાજની વ્યવસ્થા કરી અને એટલો સરસ રીતે કારોબારી સભ્યો ટકાવી રાખ્યો છે એ બદલ એમનો ખૂબ આભાર। અને આજે એના આપણે ફળ જોઈ રહ્યા છે કે આજે 25 વર્ષ પણ થઈ રહ્યા છે અને એને આનંદથી આજે બધાએ માણ્યો બહુ સરસ રીતે। અને એક બેને એવું કીધું હતું કે આ તો 25 થયા પણ આપણે 50 પણ કરવાના છે, તો જો 50 પણ થઈ શકે તો એ માટે બોડેલી વણિક સમાજનું અમારા પ્રમુખ શ્રી નંદુકિશોરભાઈ પરીખ, ભરતભાઈ અને બધા જ દાતાઓ અથવા બધા કાર્યકર્તાઓ, બધા વોલન્ટિયર્સ, બધાનો ખૂબ ખૂબ આભાર। અને બસ ઠાકોરજી એમને આવ્યું કાર્ય કરવાની બધી શક્તિ આપે એ જ પ્રાર્થના। શું નામ આપનું? કિરણ પરીખ। ક્યાં છો? યુએસમાં? મેરીલેન્ડમાં। આજ રોજ બોડેલી વણિક સમાજ દ્વારા આયોજિત વાર્ષિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ત્રિવેણી સંગમમાં એનઆરઆઈ જે અમારા સમાજના સભ્યો છે એમનું સન્માન, તેજસ્વી તારલા જે લોકોએ સારા માર્ક હાંસલ કરીને ઉત્તીર્ણ થયા છે એમનું સન્માન, અને જે લોકો દાતાએ છે, જે લોકોએ સમાજને પોતાનું તન મન ધનથી જે બી યોગદાન આપ્યું છે, સમાજના સારા કાર્ય ચાલુ રહે, આગળ વધે એ માટે એવા સમાજના શ્રેષ્ઠીઓનું બી સન્માન કરવામાં આવ્યું છે। આજના સમારંભના અને બોડેલી વણિક સમાજના પ્રમુખ શ્રી નંદકિશોરભાઈ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને આશરે 500થી વધારે લોકો આજે ઉપસ્થિત રહ્યા છે। અમારા બોડેલી વણિક સમાજમાં ખૂબ જ આનંદની લાગણી છે અને સમાજ આ જ રીતના સારા કાર્યો કરે અને સમાજ આગળ આવે એવી અમારી બધાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને અમારો હંમેશા સાથ સહકાર એમને રહેશે। સમાજ ખૂબ જ જરૂરી છે, એક સદ્ધર સમાજ ખૂબ જ જરૂરી છે અને એ આ બોડેલી વણિક સમાજે એ વસ્તુ ખરેખર સ્થાપિત કરી છે, આવા સારા આયોજન કરી। શું નામ તમારું? મારું નામ ભરતકુમાર દેસાઈ છે।